દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે મિલનબાના વાઈફ એટલે કે ભૂરી ભાભીને તો તેમના પતિદેવ મિલનભાઈએ ગિફ્ટ આપી, પરંતુ તેમને તો ઇનકાર કરી દીધો, સાફ જ ના જ પાડી દીધી। એવું કેમ કર્યું દોસ્તો? એવી કેવી ગિફ્ટ હતી? અને દોસ્તો મહેશભાઈ તો વરસાદમાં સ્લીપ ખાઈને ભૂઈ પડી ગયા, તો તેમને કેવું વાગ્યું, શું થયું તે બધું જ જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ દોસ્તો, મહેશભાઈ અને પરિકા ભાભી તો રસોડામાં રસોઈ કરી રહ્યા છે, એટલે કે મહેશભાઈ તો ખાલી બ્લોગ ઉતારવા માટે જ આવ્યા છે। અને કિંજલબેન તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છે જોઈએ અમારા આ વિડીયોમાં। તો દોસ્તો જુઓ, કિંજલબેને તો નવો ડ્રેસ પહેરી દીધો છે અને ફોટો પડાવી દીધા છે, કેમ કે એમને તો નવું એકાઉન્ટ ખોલાવવાનું હતું। અને જુઓ ઘરે તો ભૂરી ભાભી, મિલનભાઈ બધા જ લોકો જમવા બેસી ગયા છે। ભૂરી ભાભી અને તેમના સાસુમાં પણ જમવા બેસી ગયા છે। પરિકા ભાભીએ તો જમી લીધું। સ્વીટી તો હવે સ્કૂલમાંથી ઘરે આવી ગઈ છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે। પરિકા ભાભી તો ચા બનાવી રહ્યા છે। બધા લોકો હવે ચા પીવા બેસી ગયા અને સાથે મસ્ત મજાના ભૂંગળા હતા। જુઓ દોસ્તો, હવે બધા લોકોએ મસ્ત મજાનો ચા નાસ્તો કરી લીધો છે। અડધા આ રૂમમાં બેઠા છે, અડધા આગળના રૂમમાં। ભૂરી ભાભી અને મિલનભાઈ તો જુઓ બેઠા બેઠા કેવા ભૂંગળા ખાઈ રહ્યા છે, અને જુઓ સાથે સાથે મસ્તી પણ કરી રહ્યા છે। અને મિલનભાઈને તો એવી ભૂખ લાગી હતી કે ઊંઘી ઉઠીને મોં પણ ના ધોયું અને ડાયરેક્ટ ભૂંગળા ખાવા બેસી ગયા। હવે જુઓ મહેશભાઈના મમ્મી આ શું કરી રહ્યા છે? તો દોસ્તો બહાર તો જોરદાર વરસાદ આવવાની તૈયારીમાં છે, તો ફટોફટ ભેંસોનું કામ પાલવાનું તેઓ કરી રહ્યા છે। અને આ ભૂરી ભાભી જુઓ કપડાં વાળી રહ્યા છે, અને કિંજલબેન રસોડામાં રસોઈની તૈયારી કરી રહ્યા છે। અને આ મિલનભાઈ ભૂરી ભાભી માટે શું લઈને આવ્યા, કેવી ગિફ્ટ લઈને આવ્યા દોસ્તો તમે જુઓ તો ખરા। અરે મિલનભાઈ તો જોરદાર ધમાકેદાર ગિફ્ટ લઈને આવ્યા છે જુઓ, પરંતુ ભૂરી ભાભીએ તો હાથમાં તે પહેરવાની ના જ પાડી દીધી। અરે દોસ્તો, એટલે કે મિલનભાઈ તો મસ્તી કરતા હતા, એ તો એક ગોળ સ્પ્રિંગ જેવું લઈને આવ્યા હતા। અને ભૂરી ભાભીને કહે કે લો આ તમારી ગિફ્ટ, તો ભૂરી ભાભીએ તો સામે ના જ પાડી દીધી। સાચી વાત ને દોસ્તો? અને જુઓ એ પણ કેવા હસી રહ્યા છે। આ રહી એ ગોળ ગોળ સ્પ્રિંગ જોઈ દોસ્તો તમે। હવે મહેશભાઈ તો ફાઇનલી આજે હેર કટિંગ માટે જતા રહ્યા હતા, તેમને થોડા હેર કટ તો કરાવી જ લીધા। હવે જુઓ કિંજલબેનને લોકો પણ એકાઉન્ટ ખોલાવીને હવે ઘરે આવી ગયા છે। રાતનો જમણવાર હવે થોડી જ વારમાં રેડી થઈ જશે। દોસ્તો વરસાદમાં પણ જુઓ પરિકા ભાભી ભેંસ દોઈ રહ્યા છે, અને મિલનભાઈ છત્રી લઈને ઊભા છે। કિંજલબેનને તો આજે બનાવવા છે મસ્ત મજાના સમોસા। આવી સિઝનમાં તો મજા આવે, પરંતુ ઘરમાં તો તેલ જ થઈ રહ્યું હતું, એટલા માટે બનાવી દીધી બટાકાની સબ્જી અને રોટલી। આખો જ પ્રોગ્રામ બદલાઈ ગયો જમણવારનો। તો હવે મહેશભાઈ આવ્યા ત્યારે આ તેલનો ડબ્બો લઈને આવ્યા, પણ હવે શું કામનો? સમોસાનું તો બની ગયું, હવે ભાજીવાળું શાક। અરે રે, બધાનો તો મૂડ જ ઓફ થઈ ગયો। ફાઇનલી બધા હવે જમવા બેસવાની તૈયારીઓ કરી રહ્યા છે। તો જુઓ મહેશભાઈ, ભૂરી ભાભી, તેમના સાસુ બધા જ લોકો હવે જમવા બેસી ગયા। દોસ્તો બટાકા થોડા કાચા હતા, તો બધાએ કિંજલબેનની રસોઈમાં થોડી ખામી કાઢી, પણ કોઈ દિવસ તો એવું થઈ જાય, સાચી વાત ને દોસ્તો? અને દોસ્તો મેઇન વાત એ કે મહેશભાઈ તો જુઓ વરસાદમાં બહારથી દોડીને આવ્યા હતા, તો હાથમાં પણ વાગ્યું અને તેઓ સ્લીપ ખાઈ ગયા, તો તેમના કપડાં પણ માટી માટી થઈ ગયા। હવે તો તેમને નાહવું જ પડશે દોસ્તો। ઓકે, બાય બાય।